अस्सलामुअलैकुम। तो मित्रों आज આપણે જવાનું છે, આજે ગુરુવાર છે, આપણે પહોંચશે આજે કામનસાવલી। અહીંયાથી આપણે અત્યારે જવાનું છે સુરેન્દ્રનગર, અને સુરેન્દ્રનગર થી તમને વિડીયોમાં જોડાઈ રહેજો। તો ફાઇનલી મિત્રો આપણે હવે લીંબડીના હાઈવે ઉપર પહોંચી ગયા છીએ, અને હવે આપણે જવાનું છે સુરેન્દ્રનગર। એટલે કોઈ પણ સાધનમાં બેસી જવાનું છે, ગમે એ વાહનમાં, અને નકીબભાઈ હારે છે આપણી ધૂમ કામનસાવલી। તો મિત્રો આ કામનસાવલી ને જોવા જોવો તમે, અમે હાઈવે પહોંચ્યા નહોતા ને તો એ રિક્ષા મળી ગઈ। હવે વિડીયોમાં જોડાઈ રહેજો તમે, અને સુરેન્દ્રનગર જંકશન જવાનું છે આપણે, ત્યાંથી વિડીયો આપણે ચાલુ કરશું। મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ સુરેન્દ્રનગર સ્ટેશન ઉપર, તમે લાઈવ દ્રશ્ય જોઈ શકો। તો મિત્રો આપણી ટ્રેન આવી ગઈ છે, અને હવે આપણે જવાનું છે કામનસાવલી। જો તમને દેખાડું, આપણે ટ્રેન આવી ગઈ। તો મિત્રો આપણે આ ટ્રેનમાં જવાનું છે કામનસાવલી, તમને બતાવું। મિત્રો આપણે S5 ડબ્બામાં આપણે ચડી ગયા છીએ ભાઈબંધ સાથે। એમને જે ટિકિટ બુક હતી, આપણી તો થઈ નથી ટિકિટ બુક। હવે આપણે મિત્રો રાણાવાવ ઊભી રહેશે ટ્રેન આપણી, અને ત્યાં આપણે વિડીયો દેખાડશી, અને વચમાં જો રાજકોટ ઊભું રહેવાનું થાય તો આપણે રાજકોટ સ્ટેશનનો વિડીયો લેશું, અને મિત્રો તમને દેખાડશે। અને વિડીયો મિત્રો હજી તમને કહું છું કે આપણા વિડીયોમાં રહેજો, કામનસાવલી કેવી રીતના જવાય છે ટ્રેનમાં હું તમને બતાવીશ। તો મિત્રો આપણને ભૂખ લાગી ગઈ ને, આપણને હવે નિહાલભાઈને યાદ આવી ગઈ કે નિહાલભાઈને ફોન કરું રાજકોટથી। તો મિત્રો રાજકોટ આવી ગયા ને, નિહાલભાઈ પાસે આપણે રાઈસ મંગાવી લીધા છે, જોઈ લો। આપણા રાઈસ લાવો પહેલા, તો રાઈસ લાવો, અમારું પાર્સલ લાવો પહેલા તો। મિત્રો આપણે નિહાલભાઈ આપણી માટે રાઈસ લઈને આવી ગયા, રાજકોટ આવ્યા તો કઈ જાતની ચિંતા નથી। નિહાલભાઈ અમારી માટે રાઈસ લાવ્યા, તમારો બહુ બધો આભાર હો। તમે કેટલા વગાડ્યા, તમને વગાડ્યા હે મારા ભાઈ। વિડીયો લેવા દે ભાઈ, પેંડા ભાઈનો ને એમનો ને બધા। તો મિત્રો આપણે 5 ને 7 પહોંચ્યા રાણાવા આવે, તમે જોઈ શકો છો અત્યારના દ્રશ્યો। આ બધું પબ્લિક રહ્યું ને રાણાવા ઉતરે અત્યારે, આ બધું પબ્લિક કામનસાવલી જવાનું છે। તો મિત્રો આપણી ભાષામાં સટલિયા કહેવાય, 50 રૂપિયામાં લઈ જાય બાવળાવદર। આપણે હવે રાણાવાવ તો ઉતરી ગયા, પણ બાવળાવદર જવા માટે જો આ રિક્ષા ના આવી રીતના લોચા, આપણી રિક્ષા આવે તમને દેખાડશે। તો આપણે હોટલે ઊભા રહી ગયા અને ચાના છૂટા લગાવવા। તો મિત્રો સવારમાં આપણે બાસુંદી જેવી ચા પી લીધી। તો મિત્રો તમે જોઈ શકો છો, આ 13 કરમ લખેલી રહી ને, એ આપણી રિક્ષા છે। તો મિત્રો આપણે ફાઇનલી આપણે દાદા બાપુએ પહોંચી ગયા છીએ, તો તમે જો દેખાડી દઉં, આપણે દાદા બાપુએ પહોંચી ગયા। આપણા જુનેદભાઈ રાજકોટ વાળા, પહેલે તો લીંબડી રહેતા હતા આપણા ભાઈ, અને હવે રાજકોટ થી આવી ગયા એ તે ભાઈ, જો દાદા બાપુની દરગાહે। વાહ વાહ। મિત્રો હવે 11 વાગ્યાની નોબતમાં તમે જોડાઈ રહેજો, તો તમને બધી 11 વાગે તમને હું દેખાડું નોબત। તો મિત્રો આપણે સવારમાં ખાઈ લીધા વણેલા ગાંઠિયા। મિત્રો ભૂખ એવી લાગી ગઈ હતી ને, તો કામનસાવલીની દરગાહની એક્ઝેક્ટ સામે છે આવડિયા। મિત્રો હવે આપણે નાઈન ધોન થઈ ગયા છીએ તૈયાર, અને હવે આપણે 11 વાગ્યાની નોબતમાં પહોંચવાનું છે। મિત્રો હું તમને અહીંયા વિડીયોમાં દેખાડી દઈ, તમે દુઆ સલામ કરી લેજો। બીજો તો વિડીયો ઉતારી નહીં શકીએ આપણે। આ મિત્રો છે દાદા બાપુની દરગાહ, અને મિત્રો અહીંયા ભૂત ચૂડેલ કે ગમે એ જાતનું તમને વળગાર હોય ને, એ અહીંયા નીકળી જાય છે। નોબત વાગે ને ભૂતરા ભાગે, આ દાદા બાપુનો ચમત્કાર। એટલી વાર ન તો મિત્રો આ છે 13 સરકારનું લંગર, અને દર શુક્રવારે મિત્રો અહીંયા નિયાજ હોય છે, અને ટાઈમે બધાને નિયાજ મળી જ જાય છે મિત્રો અહીંયા। આ છે મિત્રો જો કામનસાવલીની દરગાહ, તમને અંદરથી નહીં બતાવીશ। આ છે 13 સરકાર કામનસાવલી। રાતનો નજારો કંઈક અલગ જ લાગે છે કામનસાવલીમાં।
પછી મિત્રો રાત્રે અમે આવી ગયા જમવા બહાર અને હું વકીલ સોયબ ને નકીબ ચારે જમી લીધું અને પછી નીકળી ગયા લીંબડી આવવા. અને મિત્રો મને રાત્રે અહીંયા લીંબડી આવતા જ મને મારો ભાઈબંધ મળી ગયો ઠેરી વિશાલ. જો